નમસ્કાર દર્શક મિત્રો, જન અર્પણ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો વાત કરીશું વરસાદની. તો જે વરસાદ જે રીતે વરસી રહ્યો છે વડોદરા શહેરની અંદર, વાત કરતો વિશ્વામિત્રી જ્યારે 35 થી 36 ફૂટની આસપાસ હોય. અને આપ જોઈ શકો છો જે નાગરવાડા વિસ્તાર છે, આ નાગરવાડા વિસ્તારની અંદર 1971માં આ જ રીતે પાણી આવ્યું હતું. કેમ કે અહીંયાના જે સિનિયર સિટીઝન છે, જે લોકો હયાતીમાં છે, એ લોકોને પૂછવામાં આવ્યું તો એ લોકોએ કહ્યું કે અત્યારે જે વિશ્વામિત્રીનું જે લેવલ છે, જ્યારે કાળો ઘોડો ડૂબી જાય ત્યારે નાગરવાડા વિસ્તારની અંદર સૌથી ઊંચો વિસ્તાર કહેવાય નાગરવાડા વિસ્તાર. આ વિસ્તારમાં પાણી આપ જોઈ શકો છો. જે પાણી આપણે અહીંયા આપણી સાથે એક જે અંકલ છે એમની સાથે આપણે વાત કરીશું. કેમ કે વહીવટી તંત્ર ખાડામાં ગયું ભાઈ. શું કહેશો વડોદરા શહેરની વાત કરીએ આપણે? વહીવટી તંત્રએ લોકોના વેરા વસૂલ્યા પણ સગવડ આપી શક્યા નથી. એમને ડૂબી મરવું જોઈએ. વડોદરા મેયર સહિતના વહીવટી તંત્રએ વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં જે વિશ્વામિત્રી નદી છે, એ વિશ્વામિત્રી નદી જેનું શાસ્ત્રોની અંદર બી કહેવા જાય કે સંપૂર્ણ રીતે એટલી નદી ચોખ્ખી હતી. અત્યારે ચારો બાજુ દબાણ અને ખાસ કરીને જે અઘોરા મોલ છે, એ અઘોરા મોલના દબાણના હિસાબે એના માટે વહીવટી તંત્રના મોટા માથા લુખ્ખાઓ થઈને બેઠા છે. એમને પકડો કે એ લોકોએ ખોટી રીતે કચરા નાખીને દબાણ કરીને એ જમીનોનો સોદા કર્યા છે. એ લોકોને પકડો. વિશ્વામિત્રીનો જે આપણે મોલ જે બનેલો છે, જે અઘોરા મોલ કહેવાય સમા વિસ્તારની અંદર, એને ડાયવર્ઝન આપી દીધો છે. એના માટે વડોદરા શહેરમાં પાણી આવે છે. શું કહેશો? વિશ્વામિત્રીનો કોઈ છેડો ઠેઠ વરસર સુધી બાકી નથી રાખ્યો આ લોકોએ, કે જે લોકોએ વેચ્યો ન હોય. 2005 પછીના ઘણા બધા સોદાઓ આ રીતે થયેલા છે ને એના કારણે જ આજે વડોદરાની પરિસ્થિતિ આવી. જે રીતે સમા વિસ્તારની આ લોકો વાત કરી રહ્યા છે, જે મોલની વાત કરી રહ્યા એ તદ્દન ખોટો બનાવી રહ્યો છે આ લોકો, જેથી આપણે વિશ્વામિત્રીનું જે પાણી સંગઠન છે એ જઈ નહીં શકતું. એના લીધે આપણી વિશ્વામિત્રી બહુ નાની થઈ ગઈ છે. એના કારણે આ પાણી તમે દેખી રહ્યા છો, બરાબર? આ તમે દેખી રહ્યો, દબાણ વધી રહ્યું છે. અમારા વિસ્તારમાં પાણી દેખી રહ્યો તમે, લોકોના ઘરે ઘરે જતું રહ્યું છે. દૂધ નહીં મળતું. દૂધ 1975 લોકો દીવા છોડે છે. દીવો બતાવો. લોકો માનતા માની દીવા કરતા આ સરકારને શાસનને કઈ સદબુદ્ધિ આપે ભાઈ. કેમ કે આનું રેડિયલ તંત્ર છે ને, એ અત્યારે દેખાઈ રહ્યું છે. ખાલી રૂપિયા બનાવ્યા છે એમણે, લોકોની કોઈ સુવિધા નથી આપી. તમને પછાત વિસ્તારમાં જે રહ્યા છે ને એની કોઈ કદર કરી નથી. પછાત તો પછાત જ છે. ભાઈ વારંવાર રાજ્યના મુખ્યમંત્રી એવું કહે છે કે વડોદરાનો વિકાસ કેમ નહીં, એના બારામાં વિકાસ જોઈ લો. પરંતુ બોલાવો. મુખ્યમંત્રીનો કોઈ પંટર, હું આ લોકોને પંટર જ કહીશ. મુખ્યમંત્રીના દલાલોને પંટર જ કહેવાય. કેમ કે આજ સુધી જો વોટ લીધા હોય ને તો રોડ પર આવવું જોઈએ સવારથી આજ સુધી. પ્રજાની અંદર ઘણો આક્રોશ છે. આક્રોશ બી કેમ ના હોય, કેમ વારંવાર જ્યારે રાજ્યના મુખ્યમંત્રી એવું કહેતા હોય કે સુરતનો વિકાસ થયો, વડોદરાનો વિકાસ, આપણે અમદાવાદનો વિકાસ થયો, તો પછી વડોદરા વચ્ચે આવેલું નાનું, તો એનો વિકાસ કેમ નહીં? તો વારંવાર આપણે જોવા જઈશું કે વારંવાર મુખ્યમંત્રી ટકોર કરતા હોય. એ ટકોર એના માટે કરતા હોય છે કે વડોદરાનો વિકાસ ફક્ત ને ફક્ત અમુક નેતાઓનો જ વિકાસ થયો છે. કેમેરામેન સચિન સાથે હું યોગેન્દ્ર બારોટ, જન અર્પણ ન્યૂઝ, વડોદરા.